તો બજાર ખુલતાની સાથે સોના ચાંદીમાં કડાકો, સોનામાં 22,000 થી વધુ તો ચાંદીમાં 3,000 નો ઘટાડો થયો। પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 1.50 લાખ થયો છે, તો પ્રતિ કિલો ચાંદીનો ભાવ 2.36 લાખ થયો। સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતા રોકાણકારોમાં ચિંતા છે। પ્રતિ કિલો ચાંદીનો ભાવ 2.36 લાખ, સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતા રોકાણકારોમાં ચિંતા વધી છે। બજાર ખુલતાની સાથે સોના ચાંદીમાં કડાકો। અમદાવાદ જ્વેલરી એસોસિએશનના સેક્રેટરી આશિષભાઈ ઝવેરી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। આશિષભાઈ, સતત ઘટી રહ્યા છે ભાવ, જે રીતે 1 વર્ષ સુધી સોના ચાંદી ખરીદવાની ન ખરીદવાની પણ પ્રધાનમંત્રીની સૂચના, અને બીજી તરફ શેર બજારમાં કડાકો, શું આ તેનું પરિણામ? ખાસ કરીને જોઈએ આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે છેલ્લા ઘણા સમયથી સોના ચાંદીના જે બિઝનેસની વાત કરવામાં આવે તો તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે અપીલ છે તેના બાદ ઘણો બધો ખરીદીની અંદર ઘટાડો જોવા મળ્યો છે। તેની સાથે સાથે અગર જો વાત કરવામાં આવે તો અત્યારે જે ઇમ્પોર્ટ ડ્યુટી નાખી છે તેના કારણે પણ ભાવનો જે વધારો આવેલો હતો તેની અંદર પણ ક્રમશઃ અત્યારે ઘટાડો થઈ રહ્યો છે। આજની જ અગર જો વાત કરવામાં આવે તો ચાંદી જે છે એ $64 એટલે કે 2,40,000 રૂપિયા ભારતીય બજારની અંદર કોટ થઈ રહ્યું છે, અને કદાચ તેની અંદર પણ હજી 12 વાગ્યા પછી ઘટાડો આવે તો કોઈ તેમાં નવાઈની વાત નથી। અને સોનાની અંદર જો વાત કરવામાં આવે તો $4,185 અત્યારે કોટ થઈ રહ્યા છે, એટલે કે ભારતીય બજારમાં જો વાત કરવામાં આવે તો 1,52,000 રૂપિયા। એટલે એમ કહી શકાય કે જો અત્યારે જો ઇમ્પોર્ટ ડ્યુટી ના હોત તો હજી પણ આના કરતાં પણ મોટો કડાકો જોવા મળ્યો હોત, કારણ કે ઇમ્પોર્ટ ડ્યુટીની અગર જો એવરેજ ગણવામાં આવે તો 10,000 થી 15,000 રૂપિયાનો બીજો પણ ભાવ વધારો એની અંદર એડ થયો છે। એટલે એ પણ જો લેસ થાય તો હજી પણ ભાવ ક્રમશઃ ઘટવાની શક્યતાઓ માની શકાય તેમ છે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ।